કેદારનાથમાં રસ્તો ખુલ્લો થતા હવે શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ નીકળ્યા। સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા નીકળ્યા। કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા હતા। ખરાબ હવામાનને કારણે ફસાયા હતા શ્રદ્ધાળુઓ। રાજકોટ, મોરબી, જામનગરના શ્રદ્ધાળુઓ ફસાયા હતા। રસ્તો ખુલ્લો થતા બહાર નીકળ્યાની રાજકોટના શ્રદ્ધાળુઓએ પરિવારને જાણ કરી છે। તો સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા નીકળ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે। જી પરાક્રમસિંહ, જે રીતે યાત્રાળુઓ અત્યારે હાલ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, પરિવારને ક્યારે જાણ કરવામાં આવી? હાલ પરિવારજનોમાં પણ કેવી ખુશીની લાગણી જ્યારે સ્વજનો સલામત છે? આ ચોક્કસ સૌરાષ્ટ્રના જે યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। તમામ યાત્રાળુઓ અત્યારે સુરક્ષિત છે। જે અત્યારે યાત્રાળુઓ છેલ્લા 1.5 દિવસથી ફસાયા હતા અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રાજકોટના પણ યાત્રાળુઓ હતા, સૌરાષ્ટ્રભરના યાત્રાળુઓ અત્યારે જે નીકળી ગયા છે। જે રીતે 2 દિવસથી તેમનો સંપર્ક થઈ શકતો નહોતો।